छोटो अमदेवसिंह गुरुबा છે। આજે હું ઇન્દિરા ગાંધી વિશે બે શબ્દો બોલીશ। ઇન્દિરા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1917 ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો। ઇન્દિરા ગાંધી એ આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઓળખાય છે। એક લોખંડી મહિલા આગેવાન તરીકે સર્વેના દિલમાં હમણાં સુધી પણ છવાયેલા છે। તેમના પિતાનું નામ જવાહરલાલ નહેરુ હતું। ઈસવીસન 1966 થી ઈસવીસન 1984 સુધી તેઓ આપણા દેશના વડાપ્રધાન રહ્યા। તેમના સમયમાં જ 1971 ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારતનો ભવ્ય વિજય થયો હતો। ઈસવીસન 1984 તેમના સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી। ઇન્દિરા ગાંધી મારા પ્રિય એટલા માટે છે કે 1971 માંથી કેટલાક પાકિસ્તાનીઓ આપણા ભારતમાં આવ્યા હતા, જેમને ઇન્દિરા ગાંધીએ રહેવાની અને ખાવા પીવાની સુવિધા આપી હતી। તે જ કેટલા લોકોમાંથી એક મારા દાદા હતા, એટલા માટે તે મારા ખૂબ જ પ્રિય છે। મારા દાદા કહેતા ઇન્દિરા ગાંધી આપણા દેશના વડાપ્રધાન હતા, તેમણે અમે બધાને ખાવા પીવાની અને રહેવાની સુવિધા આપી હતી અને જે જગ્યા ગમે ત્યાં 10-10 એકર જમીન આપી સ્થાયી થવાનું કીધું હતું। જય હિન્દ, જય ભારત।